પૂરગ્રસ્ત સુરત શહેર જિલ્લાની મુલાકાતે મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી સાથે જ નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીની બેઠક। મુખ્યમંત્રીએ પ્રથમ સુરતની સ્થિતિ મુદ્દે જનપ્રતિનિધિઓ સાથે બેઠક કરી। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રીની જનપ્રતિનિધિ સાથેની બેઠક પૂર્ણ થઈ। જનપ્રતિનિધિ બાદ હવે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક। સુરતના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની સ્થિતિની સમીક્ષા। સુરત શહેરમાં વરસાદના વિરામ છતાં કેમ પાણી ન ઉતર્યા તેને લઈને કરવામાં આવી ચર્ચા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, આ ચર્ચાને લઈને શું માહિતી મળી રહી છે? જો અત્યારે જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્યો સાથેની જે બેઠક હતી સુરતની અંદર મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી, એ બેઠક અત્યારે જનપ્રતિનિધિઓની પૂર્ણ થઈ છે અને અત્યારે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે। ધારાસભ્યોએ જે રજૂઆત કરી હતી, જે કારણો આપ્યા હતા કે સુરતની પરિસ્થિતિ આવી કેમ થઈ તેને લઈ અને અત્યારે અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી રહી છે। જે માહિતી મળી રહી છે એ પ્રમાણે સમગ્ર બેઠકની અંદર સૌથી વધારે મુદ્દો જો કોઈ ચર્ચાયો હોય તો એ સુરતની વિવિધ ખાડીઓ અને ખાડીઓ પરના દબાણોનો મુદ્દો સૌથી વધારે ચર્ચાયો છે। કારણ કે જનપ્રતિનિધિઓએ પણ જે રજૂઆત અને ફરિયાદ કરી છે તેનો એક સૂર એ નીકળે છે કે ખાડીની આસપાસ જે ગેરકાયદે બાંધકામ છે, ખાડીની અંદર થયેલું પુરાણ છે અને ખાડી પૂર અટકાવવા માટેના નક્કર આયોજનના અભાવે વારંવાર સુરતની આ પરિસ્થિતિ થાય છે। જેને લઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ આ તમામ અધિકારીઓ સાથે અત્યારે બેઠક કરી રહ્યા છે। કારણો જાણી રહ્યા છે કે સુરતની આવી પરિસ્થિતિ કેમ થઈ। સ્વાભાવિક રીતે વરસાદ વધારે વરસ્યો છે, એક સાથે વરસ્યો છે એ તો કારણ છે જ, પરંતુ અગાઉ પણ આ પ્રમાણેનો વરસાદ સુરત શહેરની અંદર વરસી ચૂક્યો છે। ત્યારે ભૂતકાળમાં અચાનક આવી પરિસ્થિતિ નહોતી થઈ, તો આ વર્ષે કેમ આ વધારે પ્રમાણમાં સુરતની હાલત ખરાબ થઈ છે એના કારણો અત્યારે જાણવામાં આવી રહ્યા છે। સાથે જ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ આ તમામ અધિકારીઓને માર્ગદર્શિત પણ કરી રહ્યા છે। સાથે સાથે એટલી ખરાબ પરિસ્થિતિ થઈ, પૂરના પાણી ઘૂસ્યા અને હવે રોગચાળો ના વકરે, સાથે જ જે ગંદકી થઈ છે તેની સાફ સફાઈ ઝડપથી થાય તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનર છે, પોલીસ કમિશનર છે, સાથે જ મનપાના અધિકારીઓ પણ છે, OSD તરીકે શાલિની અગ્રવાલને મૂકવામાં આવ્યા છે, એ પણ અત્યારે બેઠકની અંદર ઉપસ્થિત છે। ઝડપથી કઈ રીતે સુરતને પાછું સાફ સુથરું કરી શકાય, રોગચાળો વકરે નહીં એ દિશામાં કઈ રીતે કામગીરી કરી શકાય, કામગીરી છે એની જવાબદારી કઈ રીતે સોંપી શકાય અને એ ઝડપથી કઈ રીતે થઈ શકે, આ અંગેની ચર્ચા, આ અંગેનું માર્ગદર્શન પણ અપાઈ રહ્યું છે। લાગી રહ્યું છે કે જે પ્રમાણે ધારાસભ્યોએ એક સૂરમાં રજૂઆત કરી ખાડીના પૂરને લઈ, ખાડીના પૂર અટકાવવાને લઈ, સાથે જ ગેરકાયદે બાંધકામને લઈ, તો આ બેઠક અત્યારે જે ચાલી રહી છે જેની અંદર અધિકારીઓ સામેલ છે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને CR પાટીલ કેન્દ્રીય મંત્રી છે, તો નક્કર નિર્ણય આ બેઠકની અંદર લેવાય। ન માત્ર નક્કર નિર્ણય લેવાય પરંતુ એ નિર્ણયની ઝડપથી અમલવારી પણ શરૂ થાય એ દિશામાં સરકાર આગળ વધવા માંગતી હોય એ રીતના સમાચાર પણ હાલ મળી રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ હિરેન। તો આ બેઠકમાં ધારાસભ્યોએ શું રજૂઆત કરી એ પણ સાંભળીએ। કે સૌ પ્રથમ તો આપણા બધાના ઇતિહાસની અંદર સૌથી વધુ વરસાદ આ 2 દિવસ પહેલા જે 18 થી 20 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં આપણે કોઈએ નથી જોયો એટલો વરસાદ પહેલી વાર વરસ્યો છે। આવો વરસાદ ક્યારે ના અત્યાર સુધીના ઇતિહાસમાં વરસ્યો હતો। પરંતુ હું જ્યાં સુધી ઓલપાડ સાયણની વાત કરું છું, ઓલપાડની અંદર સમગ્ર જિલ્લાનું પાણી ઓલપાડ થઈને દરિયા માર્ગે જતું હોય છે અને એ પણ તાત્કાલિક અમારા ડ્રેનેજ વિભાગ તરફથી જ્યાં જ્યાં ડ્રેનેજો ચોખ્ખોપતિ એ ડ્રેનેજો વનસ્પતિ દૂર કરીને ત્યાં સભ્યે રજૂઆત કરી। ધારાસભ્ય કુમાર કાનાણીની દોષિત અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ। ધારાસભ્ય સંગીતાબેન પાટીલે પણ મુખ્યમંત્રી સમક્ષ ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન ઉઠાવ્યો। ખાડીની આસપાસ આડેધડ બાંધકામો અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી। ગયા વર્ષે જે મિટિંગ થઈ તે આયોજનની વાત થઈ તેમાં આપણે શું પ્રગતિ કરી, કેટલું આગળ વધ્યા, આમાં શું સર્વે થયું, આ કોઈ વાત થઈ નથી। એટલે દર વખતે ખાડીપુર આવે ને આપણે પ્રશ્ન હલ કરવાની વાત કરીએ છીએ એ વ્યાજબી નથી। આનું કાયમિક નિરાકરણ, ખાડીપુર કેમ ઓછું થાય, કેમ ના આવે, એના માટેનું કાયમિક નિરાકરણ કેમ આવે એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ એવી મેં માગણી કરી છે અને એ આયોજન કર્યા પછી એનું ઝડપથી કામ થાય, એનું અમલીકરણ થાય।
બીજું કે પૂરની પરિસ્થિતિની અંદર વહીવટી તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે જે લોકોને મુશ્કેલી પડી છે, લોકોને નુકસાન થયું છે, લોકો હેરાન પરેશાન થયા છે, એમાં જે કોઈ જવાબદાર તંત્ર છે, એમાં એ જવાબદારી તંત્ર જે કોઈ અધિકારીઓ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની સામે પગલાં ભરવા જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ મેયરશ્રી અને સ્ટેન્ડિંગના ચેરમેનને સૂચના આપી છે કે જે કોઈની બેદરકારી હોય, એ અધિકારીઓ હોય કે કોઈ એજન્સી હોય, જેને કારણે પણ આ મુશ્કેલીઓ ઊભી થઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે એટલે બધા જ ધારાસભ્યો જોડે મિટિંગ લીધી હતી, બેઠક કરી. એ બેઠકમાં બધાના પોતપોતાના વિસ્તારની જે વાતો કરી છે અને જે સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે એ લિંબાયત વિસ્તાર છે. અને લિંબાયત વિસ્તારમાં ડિંડોલીથી માંડીને ખરવાસા સુધી, ખનિયા સુધી વિસ્તાર આવતો હોય છે. ગોળાદરા, લિંબાયત, નીલગિરી અને પરોઢ પાટિયા જે પરોઢ ગામ એ વિસ્તાર બધો જ આવતો હોવાથી ત્યાં ખૂબ કઠિન પરિસ્થિતિ છે અને એ ખાડીપુરના લીધે હોતો હોય છે. પણ આ વર્ષે જે 18 ઇંચ વરસાદ પડે છે અને કહે છે કે આ ફાઈટું છે, તો ખરેખર આ ફાઈટું છે એવું લાગી રહ્યું છે. જેમ કે 18 ઇંચ વરસાદ પડે તો કોઈ કંઈ નહીં કરી શકતું, પણ કુદરતની સામે બધા હારી જતા હોય છે. અને જ્યારે ખાડીપુર આવે છે અને આ ખાડીપુરને કેવી રીતે આપણે એ પાણી આવતા ઉપરવાસનું જે પાણી આવે છે એ ઉપરવાસનું પાણીને કેવી રીતે ડાયવર્ટ કરી શકાય એના માટેની આજે બેઠક હતી. એ બેઠકમાં હમણાં અમારી સાથેના જે સજેશનો છે, જે સૂચનો છે એ લીધા છે અને સાથે સાથે આપણા અધિકારીઓ જે સાથે મિટિંગ છે આદરણીય મુખ્યમંત્રી સાહેબ લઈ રહ્યા છે. એના પછી અમને પાછું કહેવામાં આવશે કે આગળ શું નિર્ણય લીધા છે, એના ફરીથી અમને મિટિંગમાં કહેશે. સુરતની પોદ્દાર માર્કેટની 200થી વધુ દુકાનોને નુકસાન થયું. પોદ્દાર માર્કેટના વેપારીઓને 250 કરોડના નુકસાનનો અંદાજ છે. એસએમસીના અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો વેપારીઓનો આરોપ. મહાનગરપાલિકાએ પાણી કાઢવાની જવાબદારી વેપારીઓ પર છોડી હોવાનો આરોપ. સ્થાનિક કોર્પોરેટર અને એમએલએ કોઈ મદદ ન કરી હોવાનો આરોપ લાગ્યો છે. પોદ્દાર માર્કેટના વેપારીઓને ભારે નુકસાન થયું છે. સુરતની પોદ્દાર માર્કેટ આખી પાણીમાં ડૂબી ગઈ હતી. 200 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ જતા ભારે માલસામાનને નુકસાન પહોંચ્યું છે. એસએમસીના અધિકારીઓ જવાબ ન આપતા હોવાનો વેપારીઓએ મત વ્યક્ત કર્યો છે. મહાનગરપાલિકાએ પાણી કાઢવાની જવાબદારી વેપારીઓ પર છોડી દીધી. સ્થાનિક કોર્પોરેટર અને એમએલએ કોઈ પણ મદદ ન કરી હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વેપારીઓને અંદાજે 250 કરોડના નુકસાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. હાલ એક દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા હતા ભારે વરસાદને કારણે. આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. જે વરસાદ વરસ્યો, દુકાનોમાં પાણી ભરાયા, 200 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. વેપારીઓને કેટલું નુકસાન, શું કહેવું છે વેપારીઓનું? બિલકુલ, પોદ્દાર આર્કેડ છે એ આખું કોમ્પ્લેક્સ મોબાઈલ કોમ્પ્લેક્સ તરીકે જાણીતું છે અને આ તમામ દુકાનોની અંદર મોંઘાદાટ મોબાઈલ છે એ વેચાણાર્થે મૂકવામાં આવતા હોય છે. જો કે જોતમાં પાણી ભરાઈ જતા 200 થી વધુ દુકાનોમાં આ પ્રમાણે પાણી ભરાઈ જવાના કારણે ભારે નુકસાન થયું હતું. પાણી ઉતરતાની સાથે જ દ્રશ્યમાં જોઈ શકાય છે કયા પ્રકારે નુકસાનીનો મંજર છે એ જોવા મળી રહ્યો છે. તમામ દુકાનદારો આજે જે સફાઈ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે સુરત મહાનગરપાલિકા દ્વારા તેમને કોઈ પણ જાતની મદદ નથી કરવામાં આવી રહી. સ્વયંભૂ રીતે આ પ્રમાણે જે દુકાનદારો છે એ દુકાન સાફસૂફ કરી રહ્યા છે, જે કચરો છે બહાર કાઢી રહ્યા છે, તે રીતે નુકસાનીનું આકલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કરોડો રૂપિયાનું નુકસાન અત્યારે હાલ દુકાનદારોને જઈ રહ્યું છે. ત્યારે આ બાબતે આર્થિક પેકેજની માંગ છે આ દુકાનદારો કરી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે કચરો છે બહાર કાઢવામાં આવી રહ્યો છે, તમામ દુકાનોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. આક્રોશ પણ ઠાલવવામાં આવ્યો છે કે કોર્પોરેટર અને તમામ જે નેતાઓ છે એ અહીં આવતા નથી, માત્ર વોટ. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. મુખ્યમંત્રીની અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ. ધારાસભ્યો બાદ અધિકારીઓ સાથેની બેઠક પણ પૂર્ણ થઈ. ખૂબ જ મોટા પાયે પાણી ભરાવાના પ્રશ્ન ફેસ કરવા પડ્યા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી, અનેક દુકાનોમાં બી પાણી ભરાયા. આ બધી જ વ્યવસ્થાઓને લઈને મહાનગરપાલિકા, સુરત પોલીસ, જિલ્લા પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ આ તમામ ટીમો સાથે મળીને કામે લાગી અને સાથે સાથે સુરત શહેરના લોકો પોતે જ એકબીજાને મદદે લાગ્યા. સૌ સામાજિક સંસ્થાઓ મદદે લાગી અને ક્યાંક ને ક્યાંક અનેક લોકોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને
આજે મુખ્યમંત્રીશ્રીએ આ રિવ્યુ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવાનું જે કારણ જે ભૂતકાળમાં બી સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ના ઊભો થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર અગર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે. સાથે સાથે કોઈ બી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય કોઈ બી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ બી રોડ બીજા કોઈ બી કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ બી વીકનેસ હોય તો એની ઉપર બી પગલાં બી ભરવામાં આવે ને જરૂર લાગે તો ફોજદારી પગલાં બી ભરવામાં આવે તેની બી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા વરસાદના કારણે ખાસ કરીને ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે સૂચના આપવામાં આવી છે. 500 કરોડ રૂપિયાનું આજે એમને ખાસ કરીને ખાડી માટે 500 કરોડ રૂપિયા ખાડી આખી જેને રીડેવલપમેન્ટ કરવાની છે, ઊંડાણ કરવાનું છે, આસપાસમાં જો કોઈ ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો એને નિકાલવામાં આવે તે માટે બી સૂચના આપવામાં આવી છે. અને સાથે સાથે કાલે સાંજ સુધી તમામ વિભાગોએ ખાલી જિલ્લા પ્રશાસન એકલા જો કામગીરી કરશે તો કેશડોલ પહોંચાડતા 2-4-5 દિવસ લાગી શકે છે. તેથી આજે સૂચના આપવામાં આવી છે કે બધા જ વિભાગો સાથે મળીને કામગીરી કરે અને કાલ સાંજ સુધી કેશડોલ આપવામાં આવે. ઘર વખરી બી તમામ લોકોને પહોંચી જાય તે માટેની બી વ્યવસ્થા કરવામાં આવે. દુકાનોમાં ઘરોમાં જે કોઈ નુકસાન થયું છે તેનું તાત્કાલિક સર્વે પૂર્ણ કરવામાં આવે. સર્વે પૂર્ણ કરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી રાજ્ય લેવલે એક બેઠક બોલાવીને જે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે રાજ્ય સરકાર મદદ કરી શકાય તે બાબતનું આવનારા સમયની અંદર ડિક્લેરેશન કરવામાં આવશે. આજે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બી અને મહાનગરપાલિકાના સૌ અધિકારીઓને બી આજે સાંજ સુધી એક રાઉન્ડ સફાઈનું બધી જ જગ્યા પર પૂર્ણ થાય તે માટે બી સૂચના આપવામાં આવી છે. અને સૌ સફાઈ કર્મચારીઓને બી હું આભાર માનું છું અને વંદન કરું છું જે પ્રકારે રાત દિવસ એક કરીને સફાઈની કામગીરી કરી રહ્યા છે. સૌ સુરતીઓને આભાર માનવો પડે કે જે કોઈ જગ્યા સુધી સરકારી તંત્ર પહોંચી શક્યું ત્યાં તો તમે સાથે મળીને કામ કર્યું જ છે, પણ અચાનક આટલો વરસાદ આવવાના કારણે જ્યાં ના બી પહોંચી શક્યા ત્યાં સુરતીઓએ એકબીજાને મદદ કરવાનું કોઈ મોકો ચૂક્યા નથી. તે બદલ બી આભાર. અને આ બાબતની સંપૂર્ણ રિવ્યુ હજી ચાલી રહ્યું છે. આજે મોડી રાત સુધી હું બી અહીંયા છું અને એની તપાસ કામગીરી ચાલુ છે. તપાસ પૂર્ણ થયા પછી આપ સૌને સંપૂર્ણ માહિતી આપશો. સાથેની બેઠક પૂર્ણ થયા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવતીકાલ સાંજ સુધીમાં અસરગ્રસ્તોને કેશડોલની મદદ પહોંચી જશે. 7મી જુલાઈએ જે રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો તેના કારણે સ્થિતિ ખરાબ બની ગઈ, ભારે નુકસાન થયું, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ભવિષ્યમાં ખાડીપુરના નિવારણ માટે નક્કર આયોજન માટે પણ મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે. હવે જો આવી સ્થિતિ નિર્માણ થાય તો જવાબદારો સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવે. ખાડીના કારણે પૂર ન આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવા માટે પણ મુખ્યમંત્રીએ આદેશ આપી દીધા છે અને આવતીકાલ સાંજ સુધીમાં અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ તાત્કાલિક સર્વેના આદેશ પણ કરી દીધા છે અને મહાનગરપાલિકાને આજે સાંજ સુધીમાં સફાઈનો એક રાઉન્ડ પૂર્ણ કરવા માટે આદેશ અપાયો છે. આજે મોડી રાત સુધી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરતમાં રહેશે. शहर के कई क्षेत्रों में बाढ़ का सामना करना पड़ा. पिछले कई सालों के डेटा जब देखा जा रहा है तो ये 7 तारीख को इतने सालों के इतिहास में इतने कम समय में सबसे ज़्यादा बारिश ये सूरत ने फेस की है. ये अपने आप में बहुत ही चैलेंजिंग टाइम था. सूरत के नागरिकों ने साथ में मिलके एक दूसरे को मदद करके ये कठिन समस्याओं में से बाहर लाने में बहुत ही मददगार हुए. सरकारी विभाग जहां पहुंच पाया वहां भी लोगों ने साथ में मिलकर मेहनत की, मदद की, और जहां नहीं भी पहुंच पाया वहां पे भी सूरत के लोगों ने साथ में मिलकर ये समस्याओं में से बाहर निकलने के लिए
एक टीम के तौर पे काम किया। ये बहुत ही चैलेंजिंग टाइम था, क्योंकि सूरत ही नहीं लेकिन देश के महत्तम क्षेत्रों में कभी भी एक साथ इतनी बारिश नहीं हुई है। सूरत के 7 से 8 ऐसे क्षेत्र थे जहां पे पानी बहुत ही भर चुका था। सूरत महानगर पालिका, पुलिस, जिला तंत्र, एनडीआरएफ, एसडीआरएफ सब लोगों ने रात दिन एक करके मेहनत की। बहुत ही बड़ी संख्या में लोगों को स्थलांतरित करने में भी सफलता प्राप्त हुई और कई जगह ऐसी थी जहां लोग एक दूसरे को मदद करके स्थलांतरित करने में एक दूसरे को मदद की है। आज मुख्यमंत्री जी ने सूरत में खास रिव्यू बैठक रखी थी। खाड़ी के कारण पानी जहां जहां भरा, वो आने वाले समय में ऐसी समस्या वापस ना आए, और भूतकाल में अगर ये हुआ था तो ये वक्त वापस क्यों हुआ, उसके लिए एक खास तौर पे जांच करने का आदेश दिया है। अगर कहीं हुआ था तो ये वापस कैसे हुआ, अगर किसी की भूल है तो उस पर क्या किया जाए। खास तौर पे अगर कहीं पे भी रोड, रास्ते, सड़कें, स्ट्रीट लाइट कोई नुकसान हुआ है जो नया था, तो उसमें अगर कहीं पे भी नुकसान हुआ है तो उस पर इंक्वायरी भी हो, नोटिस भी हो और जरूर पड़े तो एफआईआर भी हो, उसकी भी सूचना दी है। खाड़ी प्रोजेक्ट के माध्यम से शहर में पानी आते हुए रोक पाने के लिए मुख्यमंत्री जी ने आज 500 करोड़। મહત્વના સમાચાર સુરતની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના આકરા તેવર જોવા મળ્યા। સુરતની સ્થિતિ બગડવા પાછળ જવાબદારો સામે પગલાં લેવા સીએમની સૂચના। મુખ્યમંત્રીએ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સૂચના આપી હોવાનો દાવો। જવાબદારો સામે કાર્યવાહી કરવા મેયરને મુખ્યમંત્રીએ આપી સૂચના। મુખ્યમંત્રીના આદેશ અંગે કાનાણીએ મીડિયા સમક્ષ આપી માહિતી। વર્ષે જે મિટિંગ થઈ તે આયોજનની વાત થઈ તે એમાં આપણે શું પ્રગતિ કરી, કેટલું આગળ વધ્યા, એમાં શું સર્વે થયું, આ કોઈ વાત થઈ નથી। એટલે દર વખતે ખાડીપુર આવે ને આપણે પ્રશ્ન હલ કરવાની વાત કરીએ છીએ એ વ્યાજબી નથી। આનું કાયમિક નિરાકરણ, ખાડીપુર કેમ ઓછું થાય, કેમ ના આવે, એના માટેનું કાયમિક નિરાકરણ કેમ આવે એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ એવી મેં માગણી કરી છે। અને એ આયોજન કર્યા પછી એનું ઝડપથી કામ થાય, એનું અમલીકરણ થાય। બીજું કે પૂરની પરિસ્થિતિની અંદર વહીવટી તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે જે લોકોને મુશ્કેલી પડી છે, લોકોને નુકસાન થયું છે, લોકો હેરાન પરેશાન થયા છે, એમાં જે કોઈ જવાબદાર તંત્ર છે, એમાં એ જવાબદારી તંત્ર જે કોઈ અધિકારીઓ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની સામે પગલાં ભરવા જોઈએ। મુખ્યમંત્રીશ્રીએ મેયરશ્રી અને સ્ટેન્ડિંગના ચેરમેનને સૂચના આપી છે કે જે કોઈની બેદરકારી હોય, એ અધિકારીઓ હોય કે કોઈ એજન્સી હોય, જેને કારણે પણ આ મુશ્કેલીઓ ઊભી થઈ છે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે।